અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં થોડાક જ વરસાદે બોપલમાં બેહાલી લાવી દીધી। બોપલની અક્ષર લક્ઝુરિયા સોસાયટી નજીક પાણી ભરાઈ ગયા। ગઈકાલે રાત્રે ભરાયેલા પાણીનો હજી પણ નિકાલ નથી થયો। વરસાદી પાણીના કારણે વિસ્તારમાં કાદવ અને કિચડનું સામ્રાજ્ય છે। ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવાની હવે શરૂઆત કરવામાં આવી। ગઈકાલે રાત્રે વરસાદ પડ્યો જેના કારણે પાણી ભરાયા। હજી સુધી આ પાણીનો નિકાલ જ નથી થયો। કાદવ અને કિચડ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો બોપલની અક્ષર લક્ઝુરિયા સોસાયટી નજીકના છે કે જ્યાંથી વાહન ચાલકો જો કેવી રીતે રસ્તો પસાર કરી રહ્યા છે। જો અત્યારે આ સ્થિતિ છે તો જ્યારે ચોમાસું આવશે અને અનરાધાર વરસાદ પડશે તો આ વિસ્તારની શું સ્થિતિ સર્જાશે। કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે રાજ્યમાં 3 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે 3 લોકોએ રાજ્યમાં જીવ ગુમાવ્યો છે। ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદમાં વીજળી પડવાના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું। હજી પણ આજે વરસાદનું અનુમાન છે। રાજ્યમાં 3 લોકોના મોત થઈ ગયા છે। મારો દૂધનો ધંધો પમેશ જ્યારે બી સવારમાં આવીએ ત્યારે અહીંયા પાણી ભરાયેલા જ હોય છે। આ છેલ્લા વર્ષોથી આ રીતે જ છે। પંચાયત હતું ત્યારથી આ રીતે છે પણ મ્યુનિસિપાલિટી કોઈ કામ કરતી નથી। આ કાલે વરસાદ પડ્યો એમાં આટલું પાણી ભરાઈ ગયું છે। અંદાજે 1 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે। છેક આગળની સોસાયટીઓ સુધી બધે પાણી હોય છે 1 ફૂટ। અત્યારે કામગીરી આ અત્યારે સાફ કરવા આવ્યા એ બસ ખાલી આવી પછી જતા રહેશે। બાકી કંઈ થતું નથી। આનો કોઈ નિકાલ નીકળતો નથી। કાયમી આ જ રહે છે પ્રોબ્લેમ। કોર્પોરેશન ટેક્સ લે છે પણ કંઈ કરતું નથી નિકાલ। પરમેન માટે ગટર લાઈન નવી નાખવાની હોય છે પણ નાખતા નથી। આ લોકો 3-4 વાર એ લોકો વિઝિટ કરી ગયા પણ કંઈ કરતા નથી। દર વખતે આ ભરાઈ જાય છે। મારું નામ અનિલભાઈ રામચંદ્રભાઈ ધોબી। હું અહીંયા ધંધો કરું છું। અહીંયા દર વખતે થોડીક પણ વરસાદ થાય એટલે પાણી ભરાઈ જાય। હવે અમે ધંધો કઈ રીતે કરીએ અમને એ જ ખબર નથી પડતી। આ પાણીમાં અમારે આવવા જવાનું કઈ રીતના થાય છે અને અમે દર વખતે આવી રીતની રજૂઆત કરીને થાકી ગયા કે ભાઈ આ પાણીનું નિકાલ કરાવી આપો અમને। આ દર વખતે અમારે થોડું વરસાદ થાય એટલે બધું પાણી અહીંયા ભરેલું રહે છે। અંદરે નથી જઈ શકતા ના અંદરવાળા બહાર જઈ શકે છે। એટલે પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે આનું કંઈક નિકાલ કરી શકો તમે। આ દર વર્ષે આવું જ થાય છે અને થોડુંક વરસાદ થશે એટલે પાણી ભરાઈ જશે અને આ પાણી જતું જ નથી આગળ અને ગટર ભરાઈ જાય આગળ એટલે પછી પાણી જાય નહીં। એને ગટર સાફ કરવા માટે અમે રજૂઆત કરીને પણ આવેલા છે ઘણી વખત કે આનો નિકાલ કરી આપો।